અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા। લોકસભાની ચૂંટણીને લઈને વિજય રૂપાણીએ એક મોટું નિવેદન આપ્યું છે। મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહીં। હું અન્ય રાજ્યની જવાબદારી સંભાળું છું। એનડીએની 400+ સીટ લાવવી એ પીએમનો સંકલ્પ છે। महाशिवरात्रिનો पवित्र दिवस है। भगवान सोमनाथना दर्शन माटे अमे लोग आव्या छीए। आगामी दिवसों में लोकसभानी चूंटणी पण आवी रही है, महत्वपूर्ण चूंटणी है। अने आ चूंटणी में फरी वखत त्रीजी वखत नरेन्द्रभाई मोदी वडाप्रधान बने अने जे रीते 10 वर्ष में देश प्रगति करी है अने दुनिया में नरेन्द्रभाई भारतનું नाम प्रतिष्ठित कर्યું છે એ વધુ ને વધુ प्रतिष्ठित થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી